બનાસકાંઠામાં ચૂંટણી માહોલ વચ્ચે પાણીનો મુદ્દો ગુંજ્યો। ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલનો વિડીયો વાયરલ થયો છે। પ્રચાર કરતા ભાજપ આગેવાન ભગવાનદાસનું નિવેદન, ધાનેરામાં 87 તળાવો ભરવા 150 કરોડના ખર્ચે પાઇપલાઇન નખાઈ છે। તમે ભૂલ કરશો તો અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। તમને સ્પષ્ટ કહું છું કે ભંગાણ પડ્યું છે, પાણી નથી આવ્યું। ભગવાનદાસના નિવેદનને કોંગ્રેસે ગર્ભિત ધમકી ગણાવી છે। ડામરાજી રાજગોરે ભાજપ આગેવાન પર પ્રહાર કર્યા છે। ભૂંગળા પ્રજાના ટેક્સના પૈસાથી નખાય છે, ડામરાજી રાજગોરે નિવેદન આપ્યું છે। બનાસકાંઠામાં ચૂંટણી ટાણે પાણીનો મુદ્દો ગુંજ્યો છે। ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। પ્રચાર કરતા ભાજપ આગેવાન ભગવાનદાસે નિવેદન આપ્યું છે કે તમે ભૂલ કરશો તો અમે પણ ગાંધીનગર પગ નહીં ઉપડે। સ્પષ્ટ કહું છું કે ભૂંગળા પડ્યા છે, પાણી હજુ સુધી નથી આવ્યું। ભગવાનદાસના નિવેદનને કોંગ્રેસે ગર્ભિત ધમકી ગણાવી છે। કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। આ તમને સ્પષ્ટ કહું, હજી ભૂગળો પડ્યા પોણી માંથી નોખ્યા। વિચાર કરજો, જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો। આ કોઈ તમારી ભારતીય જનતા પાર્ટીના કમળની પાર્ટીના પૈસા નથી। આ તો પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને પ્રજાની મુશ્કેલીઓની માગણીઓનું જે રીતે પ્રજાએ માગણી કરી છે, અમારા જેવા વિરોધ પક્ષના લોકોએ તળાવો ભરવા માટેની ધાનેરા તાલુકામાં માગણી કરી છે અને સતત લડત કરતા રહ્યા છીએ। એટલે પ્રજાએ અમારી વિરોધ પક્ષની માગણીની વાતને સ્વીકારી છે અને હવે તમે મત લેવા માટે પ્રજાને ગર્ભિત ધમકી આપો છો। શરમ આવવી જોઈએ તમને।